ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। ખેડૂતો બરબાદ થઈ જવાના છે, પશુપાલકો બરબાદ થઈ જવાના છે, નાના ઉદ્યોગો પણ બરબાદ થઈ જવાના છે। તમે જુઓ, એક ઓલરેડી ખેતીમાં ખેડૂતોને કશું મળતું નથી, નથી ભાવ મળતા, નથી એને પ્રોટેક્શન મળતું, નથી પાક વીમો મળતો, ખેડૂતો ચારે બાજુથી પરેશાન છે। ત્યારે ખબર નહીં નરેન્દ્રભાઈ કયા દબાણથી ખેડૂતોની વિરુદ્ધનો, પશુપાલકોની અને નાના ઉદ્યોગોનો વિરુદ્ધનો જે નિર્ણય લીધો છે, એનાથી ગુજરાતના 54 લાખ ખેડૂતો, પશુપાલકો બરબાદ થઈ જવાના છે। એના એકાદ દાખલા મારે આપવા છે આપણી પાસે। અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ રહ્યું છે, એમાં સ્પષ્ટપણે પેલા અમેરિકાની જ્યારે વસ્તુ આપણે ત્યાં આવતી હતી, એ 30% આસપાસ ટેક્સ લાગતું, એના ઉપર 0 કરી દેવામાં આવશે। અને આપણી જે વસ્તુ 0 ટેક્સ ઉપર જઈ રહી હતી, એના ઉપર 18% ટેક્સ લાગશે। એટલે કે આપણા જે ખેડૂતો છે ઓલરેડી દબાણમાં છે, એને વીજળી મોંઘી પડી રહી છે, એને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, એને આફતો, કુદરતી આફતો આવે છે, એના ઉપરથી બચાવ નથી થઈ રહ્યો, એને પૂરતા ભાવ નથી મળી રહ્યા, સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ નથી મળી રહ્યા। આ બધી સ્થિતિની વચ્ચે પડતર કિંમત તો ઓલરેડી ઊંચી છે, ત્યારે આ ટ્રેડ ડીલ અમેરિકા સાથે થશે એટલે આપણા અમેરિકાના ખેડૂતોને એક તો ઉત્પાદન ખર્ચ ઓછું છે, બીજું કે લગભગ અંદાજે 54 લાખ રૂપિયો એક અમેરિકાના ખેડૂતને અમેરિકા સરકાર સબસિડી આપે છે। હવે આ સબસિડી અમેરિકા સરકાર આપે છે એટલે એની જે ઉત્પાદન ખર્ચ છે એ તો તળિયે વયું જશે, અને એ અહીંયા માલ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણા ખેડૂતોના ભાવ એકદમ તળિયે વયા જશે। ઓલરેડી ખેતી ખેડૂતો છોડી રહ્યા છે, ઓલરેડી પાક વીમો મળી નથી રહ્યું, કુદરતી આફતોમાં સહાયના નામે મીંડું હોય છે, ત્યારે આપણા ખેડૂતો અને ખેત પેદાશો બરબાદ થઈ જશે। એક વાત।